જય શ્રી કૃષ્ણ। આજે આપણે સૂર્યનારાયણના વ્રત કહીશું। સૌપ્રથમ વ્રતની વિધિ કહીશું। જે કોઈ દેવ દાનવ કે માનવ આ વ્રત હૃદયની અનંત શ્રદ્ધાથી કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થાય છે, શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, મન પવિત્ર કમળ સમાન બને છે, મુખ તેજ વધે છે, શરીરમાં ક્રાંતિ આવે છે, આંખોની જ્યોતિ વધે છે। આમ આ વ્રતના ફળ સ્વરૂપે ક્રાંતિવાન થવાય છે। આ વ્રત કાર્તક સુદ 6 કે મહાસુદ 7ના દિવસથી શરૂ કરવામાં આવે તો એ મહાફળ આપે છે। કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે। પ્રાતઃકાળે વહેલા ઉઠવું, નિત્ય કર્મથી પરવારી સૂર્યનારાયણના જાપ સાથે સ્નાન કરવું, ઉગતા સૂર્યને દંડવત પ્રણામ કરવા અને ત્યારે કેટલા રવિવારનું વ્રત કરવું છે તેનો સંકલ્પ કરી લેવો। આ વ્રત 6 માસનું છે। વ્રત પૂર્ણ થાય પછી યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી, અન્નદાન અને વસ્ત્રદાનની મહિમા અપરંપાર છે। ભગવાન સૂર્યનારાયણની કથા કહેવી કે સાંભળવી, વ્રત કરનારે કથા સાંભળતી વખતે મનમાં હે રવિરાય, હે સૂર્યનારાયણ પ્રભુ એમ બોલવું। કથા પૂરી થાય ત્યારે એક ટાણામાં ફક્ત ખીર લેવી। એક ટાણું કરી લીધા પછી મનમાં અન્નનો ભાવ ન થાય, નહીતર વ્રત ભંગ થાય છે। પવિત્રતા એ જ મહાચીજ છે। તેની તન મનની પવિત્રતા જાળવી રાખવા મન કર્મ વચનથી કોઈનું અશુભ ન ઈચ્છવું। રાત્રે પવિત્ર શૈયામાં નિંદ્રા આવે ત્યાં સુધી ભગવાન સૂર્યના જાપ જપવા, તેનાથી 32 કોઠે દીવા બળે છે। 6 મહિનાનું વ્રત પૂર્ણ થાય પછી તેનું ભાવપૂર્વક ઉજવણું કરવું। ઉજવણામાં લાડવા બનાવવા, 4.25 શેર ઘઉંનો લોટ લઈ તેમાં 1.25 શેર ઘી નાખવું, 1.25 શેર ગોળ નાખવો, તેના લાડુ બનાવવા। એક લાડુ રમતા બાળકને, બીજો ગાયને આપવો। એક લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવો, બાકી જે લાડુ વધે તે બ્રહ્મ ભોજન કરાવવું। મન કર્મ વચનથી પવિત્ર રહી વ્રત કરનારને આ વ્રત મહાફળ આપે છે। આ વ્રત કરનાર નિરધન હોય તો ધનવાન બને છે, રિદ્ધિ સિદ્ધિ પામે છે, સુખ સમૃદ્ધિ પામે છે, તેના રોગ દોગ દૂર થાય છે। વાંજિયા હોય તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે, કુટુંબમાં કજિયા કંકાસ હોય તો તે દૂર થાય છે અને શાંતિની શીતળ છાયા મળે છે। વળી 184ના ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ। વ્રતની શરૂઆત કરતી વખતે સ્નાન કરી પવિત્ર થઈ સૂર્યનારાયણને દંડવત પ્રણામ કરી વ્રતનો સંકલ્પ કરવો। એક અઘોર અરણ્યમાં સૂર્યનારાયણ તેની માતા સાથે રહેતા હતા। તેઓ ઉંમરલાયક થયા ત્યારે તેમને પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી। માતાએ કહ્યું, બેટા, તારી સગાઈ થાય તો મને પણ ઘણો જ આનંદ થાય, પણ આ અઘોર અરણ્યમાં કન્યા લાવી ક્યાંથી? સૂર્યનારાયણને તરત કહ્યું, આ અરણ્યમાં એક રાણી રહે છે, રાણી બહેન રહે છે। તેને રન્નાદે નામની એક અતિ રૂપવાન પુત્રી છે, તેની સાથે મારા વિવાહ કરાવો। બેટા, એ લોકો માનશે ખરા? માએ શંકા વ્યક્ત કરી। માને કે ન માને, પહેલા માગું તો નાખો, સૂર્યનારાયણે કહ્યું। સૂર્યનારાયણની માતા રાણી બહેન પાસે ગઈ, એને પોતાના પુત્ર માટે રન્નાદેના હાથની માંગણી કરી। ત્યારે રન્નાદેની માતા બોલી, તમારો સૂર્ય સવારથી સાંજ સુધી નવખંડ ધરતીનો આંટો મારી સાંજે ઘરે આવે, ત્યાં સુધી શું મારી દીકરી ભૂખે ટળવળે? ના રે બાઈ, તમારે ત્યાં ભૂખે મરવા મારે દીકરી દેવી નથી। સૂર્યની માતા તો અતિશય નિરાશ થઈને ઘરે આવી અને સૂર્યને બધી વાત કરી। ચતુર સૂર્ય બધું સમજી ગયો। રાત પૂરી થવા આવી। સવારે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે જતા જતા પોતાની માતાને કહ્યું, હે માતા, આજે રન્નાદેની માતા તારી પાસે તાવડી માંગવા રન્નાદેને મોકલશે। તું તાવડી આપતી વખતે એની માતાને કહેવડાવજે કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ, જોજો ભૂલ ન થાય। માને સૂચના આપી સૂર્ય ચાલ્યો ગયો। બપોરનો સમય હતો। સૂર્યએ વનમાં એવો તે કોપ મૂક્યો કે પશુ પંખી, માનવ દાનવ બધા અકળાવા લાગ્યા। એવામાં વાવાઝોડું ફૂંકાયું। પવન જોર જોરથી વાવવા લાગ્યો। રાણીના ઘરના છાપરાના માથેથી નળિયા ઉડવા માંડ્યા। એક નળિયું બરાબર તાવડી ઉપર પડ્યું અને તેના 13 કટકા થઈ ગયા। રાણી બહેને રન્નાદેને સૂર્યની માતા પાસે જઈ તાવડી લઈ આવવા કહ્યું। તાવડી હોય તો જ રોટલા થાય। રન્નાદેએ જઈ તાવડી માંગી। સૂર્યની માએ કહ્યું કે તાવડી તો આપું, પણ પહેલા તારી માતાને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ। રન્નાદે પોતાની માતાને પૂછવા ગઈ તો રાણીએ કહ્યું, તું તારે હા પાડી દેજે, એમ કઈ થોડી તાવડી ભાંગી જવાની છે। રન્નાદેએ સૂર્યની માતાને કહ્યું, મારી માતાએ તમારી શરત મંજૂર છે, હવે ઝટ તાવડી આપો। સૂર્યની માતાએ તાવડી આપી। એ લઈને રન્નાદે ઘરે આવી અને રોટલા ઘડવા બેઠી।
રોટલા થયા પછી મા દીકરી જમવા બેઠા. જમી પરવારીને રનાદે તાવડી પાછી આપવા સૂર્યના ઘરે જવા નીકળી. અડધા રસ્તે પહોંચી ત્યાં બે લડતા સાંઢને જોયા. રનાદે કઈ તરફ જવું એ નક્કી કરે ત્યાં તો સાંઢ લડતા લડતા નજીક આવી ગયા અને રનાદેને અડફેટમાં લીધી. રનાદેના હાથમાંથી તાવડી પડી ગઈ અને કટકા થઈ ગયા 3. રનાદે તો રડતી રડતી પોતાની માતા પાસે ગઈ અને કહ્યું, તાવડી તૂટી ગઈ. એની માતા સૂર્યની માતા પાસે જઈ અફસોસ વ્યક્ત કરવા લાગી. પણ સૂર્યની માતા તો તરત બોલી, અફસોસ કરો કે ન કરો, મેં તો કહ્યું હતું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ. હવે તમારે તમારું વચન પાળવું જ રહ્યું. આવ્યા છો તો તમારી દીકરીની સગાઈ મારા સૂર્ય સાથે કરતા જ જાઓ. રાણીને હવે કોઈ રસ્તો ન રહ્યો. મન મનાવીને એણે પોતાની દીકરીની સગાઈ સૂર્ય સાથે કરી અને મોં મીઠું કરીને ઘરે ગયા. ઘેર જઈને રાણીએ પોતાની દીકરી રનાદેને એના વિવાહ સૂર્યનારાયણ સાથે કર્યાની વાત કરી. રનાદે ઘણી ખુશ થઈ ગઈ. સૂર્યએ આ વાત સાંભળી ત્યારે એના હર્ષનો પાર ન રહ્યો. સૂર્યએ પોતાની માતાને કહ્યું, જાઓ રનાદેની માતાને કહો કે કાલે સૂર્ય રનાદેને પરણવા આવશે. સૂર્યની માતાએ રાણી પાસે જઈને સંદેશો આપ્યો. રાણીએ જવાબ આપ્યો કે મારાથી એક દિવસમાં પહોંચી વળાય તેમ નથી. ત્યારે સૂર્યની માતાએ કહ્યું, તમે કોઈ વાતે ચિંતા ન કરો, બધું મારા સૂર્ય ઉપર છોડી દો. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા. રાણીના નડિયા વગરના છાપરા માથેથી પસાર થયા ત્યાં તો ત્યાં મહેલ ઉભો થઈ ગયો. સર્વ રાજ રચીલું આવી ગયું. કોઈ વાતની ખોટ ન રહી. બીજા દિવસે સૂર્યનારાયણ અને રનાદેના લગ્ન થયા. રાણીએ યથાશક્તિ પહેરામણી આપી. સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો. દરરોજ મળસ્કું થતા જ ઘરેથી નીકળી જાય અને છેક સાંજે આવીને જમે. પછી જ રનાદે જમતા. પતિવ્રતા સ્ત્રી પતિને જમાડ્યા વગર જમે નહીં. આ રનાદેનો નિત્ય ક્રમ હતો. તેથી કરીને રનાદેનું શરીર દહાડે ને દહાડે સુકાવા લાગ્યું. એક દિવસ રનાદેની માતા દીકરીની ખબર કાઢવા આવી. દીકરીનું સુકાઈ ગયેલું શરીર જોઈ ચિંતાતુર બની પૂછવા લાગી, હે મારી લાડલી, તારું શરીર સુકાઈ કેમ ગયું છે? તને દુઃખ શું છે? રનાદે બોલ્યા, સૂર્યનારાયણ મળસ્કે જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે અને છેક સાંજે પાછા આવે છે. એ જમે પછી જ મને જમવા મળે છે. પતિને જમાડ્યા વગર મારાથી કેમ જમાય? આ સાંભળી રાણીએ ઉપાય સૂચવ્યો. બેટી, એમને કહેજે કે સવારે સાકરનું પાણી પીને જાય, પછી તું જમી લે તો પતિવ્રતા ધર્મનો ભંગ ન થાય. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા જવા તૈયાર થયા. ત્યારે રનાદે બોલ્યા, હે નાથ, આજથી તમે સાકરનું પાણી પીને જજો. રનાદેની વાત સાંભળી સૂર્ય એકદમ ચકિત થઈ જતા બોલ્યા, આ તમે શું કહી રહ્યા છો રનાદે? જ્યાં સુધી હું નવખંડ ધરતી પરના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય. આમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. પતિની વાત સાંભળી રનાદે વિચારમાં પડી ગયા. એમને થયું કે મારા સ્વામીએ જે વાત કહી એ ખરેખર સાચી હશે. આ વાતનું પારખું તો કરવું જ જોઈએ. આમ વિચારી એવો જમીનમાં પરથી એક કીડીને ઉઠાવીને દાબડીમાં પૂરી દીધી અને દાબડી પાણિયારામાં મૂકી દીધી. સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘરે આવ્યા અને રનાદેને કહ્યું કે ચાલો જમી લઈએ. ત્યારે રનાદે હસતા હસતા બોલ્યા, સ્વામી, તમે નવખંડ પૃથ્વી પરના તમામ પ્રાણીનું પૂરું કર્યું? હા, કેમ એવું પૂછ્યું? સૂર્યનારાયણે કહ્યું. રનાદે હસતા હસતા બોલ્યા, ખોટી વાત, હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે, હું તમને દેખાડું. એમ કહી તેઓ પાણિયારામાં મૂકેલી દાબડી લઈ આવ્યા. ખોલીને જોયું તો તેમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો. કીડી ગરણીના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોટી ગઈ હતી. આ જોઈ રનાદે ચકિત થઈ ગયા. સૂર્યનારાયણ બોલ્યા, જોઈ લ્યો રનાદે, કીડીથી માંડીને કુંજર સુધીનાને અન્ન આપવાનો મારો ધર્મ. આજે તમે મારા પર શંકા કરી છે. મારો તમને શ્રાપ છે કે તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યાને બડબડતા રહેજો. આવો શ્રાપ આપી સૂર્યનારાયણ જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રનાદેનો રાખ્યો અને બાકીનું બધું ખાઈ ગયા. સાસુ વહુએ એક એક કોળિયાથી પેટ ભર્યું. આમ ઘણા દિવસ વીત્યા. સૂર્યનારાયણની માતા ઘણા દુઃખી થઈ ગયા. એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું, બેટા, વહુએ તારો અપરાધ કર્યો છે. મેં તારો એવો શું અપરાધ કર્યો છે કે તારી માને પણ એક કોળિયો ખાવો પડે છે? જો કોઈ અપરાધ થયો હોય તો તેના નિવારણનો ઉપાય બતાવો. આ સાંભળી સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું. તેઓ બોલ્યા, માં, તો પછી તમે ને રનાદે મારું વ્રત કેમ નથી કરતા? આમ કહી સૂર્યનારાયણને વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી. માં અને રનાદેએ સૂર્યનારાયણનું વ્રત કર્યું. 6 માસે ઉજવણું કર્યું. એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા. તેમને જમાડ્યા.
હવે તો તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય. સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે સઘળું સંકટ દૂર થયું. રામ લક્ષ્મણે રણાદેના ઘેર જમી લીધું, પછી કુટીરે ગયા. ત્યાં સીતાજી પણ વ્રત કરતા હતા. તેઓ બોલ્યા, તમે તો જમીને આવ્યા, હવે મારે વાર્તા કહેવી કોને? શ્રી રામ કહે, આ વનમાં એક રબારણ રહે છે. તેનો એકનો એક દીકરો ગુજરી જવાથી એ બિચારી હજુ પણ ભૂખી છે. તમે ત્યાં જઈને તેને વાર્તા સંભળાવો. સીતાજી રબારણને ત્યાં ગયા અને વાર્તા સંભળાવવા માંડી. વાર્તા પૂરી થતા જ મૃત્યુ પામેલો છોકરો સજીવન થયો. આ જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો. એ સીતાજીના પગમાં પડી ગઈ અને સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ વ્રત કરવા લાગી. હે સૂર્યનારાયણ, જેમ આ બધાને પડ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. જય સૂર્યનારાયણ. જય શ્રી કૃષ્ણ.